હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ। તો આપણે આવી ગયા છીએ સુદામા ચોકમાં બાલાજી હનુમાન દાદાના દર્શન કરવા। તો ત્યાંનું ડેકોરેશન અને મસ્ત એવું આયોજન છે સુદામા ચોકમાં આજે હનુમાન જયંતિના દિવસે। અને આપણે આવી ગયા છીએ આગલી રાતે। આ બધો અમારો વ્લોગ છે આગલી રાતનો। તો આપણે સરસ એવા દર્શન છે આયા, તો આપણે દર્શન કરી લઈએ। અને ફૂલનું પણ ડેકોરેશન સરસ એવું છે। અને ફૂલથી શું એમાં શેનો ફોટો છે તે મને કમેન્ટમાં જરૂર કહેજો। જેના મગજ જેવો સરસ હાલતો હશે એ મને કમેન્ટ કરશે કે કેનો ફોટો છે। તો જય હનુમાન દાદા, જય બાલાજી હનુમાનજી। તો મને એ કેનો ફોટો છે મને કમેન્ટમાં કહેજો। મારો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો કેવું સરસ આયોજન કરેલું છે ને એક જ વ્યક્તિએ આયોજન કરેલું છે અને સાથ સહકાર દેવાવાળા તો ઘણા લોકો એવા છે। તો તે લોકોને ધન્યવાદ। તો કેનો ફોટો છે તે મને કમેન્ટમાં જરૂર કહેજો। અને કોઈ કમેન્ટ નહીં કરે તો હું સમજી જઈશ કે નહીં ખબર હોય। અને એ લોકો કેટલા દિવસથી આ લાડવા બનાવે છે પ્રસાદી તરીકે, બધાને પ્રસાદ આપવાના છે હનુમાન જયંતિના દિવસે। અને તે ફોટો કેનો છે એ કેનો ફૂલથી કેનું બનાવેલો છે તે મને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો। અને આજે હનુમાન જયંતિના દિવસે ગીતાબેન રબારી આવવાના છે। આજે આયોજન છે તેનું, આજે એનો પ્રોગ્રામ છે। ગીતાબેન રબારી છે તે આવવાના છે આજે હનુમાન જયંતિના દિવસે। આપણે એવું સરસ નાનકડું એવું મંદિર છે આપણે। અને આજે બ્લડ કેમ્પ છે ત્યાં, તો આપણે આગળ વિડીયો નથી ઉતારતા। અને આપણે જય માતાજી, જય હનુમાન દાદા।